આ દિવાળી અમારા બા વગરની પહેલી દિવાળી છે, તો ચાલો આખી ફેમિલીને પૂછીએ કે આ દિવાળીમાં તમારા બાની એવી શું વસ્તુ મિસ થાય છે. ચાલો, તો હવે બધાએ છે ને બાની કઈ વસ્તુ તમારાથી મિસ થાય છે ને એ તમારે બોલવાની એક એક શબ્દમાં. ચાલો બાબુજી. બા એમ કહેતા કે રમેશ હાલ ખાવા. બાની બધી વસ્તુ મિસ થાય છે. બાની ગેરહાજરી જ અમારા માટે મિસ છે. મને બાની છે ને બા હતા ને ત્યાં સુધી મેં કોઈ દી વાઈટું નથી કરી, એટલે હવે મને બહુ જ બા યાદ આવે. દીવાબત્તી કરું ને એટલે તરત બા યાદ આવે. મને અહીંયા છે ને ઉઠીને આવું ને એટલે બા યાદ આવે. ઉઠીને અંદર જાવ ને એટલે મંદિર પાસે સીધી બોલાવે, જો કેવા લાલાને તૈયાર કર્યા છે, જો તો સીધા ઈ મને સીધું પેલા મને ઈ જ યાદ આવે. બાની કમી તો વર્તાય જ, કારણ કે અમે બધા એકલા થઈ ગયા છીએ. જ્યારે જ્યારે હું દેડી આવું ત્યારે મારા માટે મતલબ થેપલા ને એવું બનાવી રાખે, ચા થેપલા, પછી બધાને જમાડે. બા મને ઓગી કહેતા, યોગીની જગ્યાએ બા મસ્ત દાળ ભાત બનાવતા. બાના બકા જે બા મને જ્યારે પણ મળતા ત્યારે દર વખતે ભરતા, તો મને બાની પપ્પી હોય એ સૌથી વધારે યાદ આવે છે. અને મને શું યાદ આવે તો મને સ્પેશિયલી મારા માટે લસણની ચટણી બનાવીને રાખતા, તો એ વધારે મિસ થાય. બાકી તો બા વગર આખું ઘર જ સૂનું છે. તમે લોકો બાને ઓળખો જ છો, બા વિશે કમેન્ટમાં જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ.